હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી કરી છે। વધતા તાપમાનને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે। તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે હીટ વેવને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર રખાયો છે। આ વોર્ડમાં વેન્ટિલેટર સહિત ઇમરજન્સી સુવિધાઓ સજ્જ છે। દર્દીઓની સુવિધા માટે ઓપીડી અને ઇમરજન્સી વિભાગમાં 15 થી વધુ નવા કુલર લગાવવામાં આવ્યા છે। ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના કેસ હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે। આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ હીટ વેવની અસર રાજકીય ગરમાવો પણ પડી શકે છે। બપોરના સમયે પ્રચાર પ્રસારમાં મુશ્કેલી પડી શકે છે અને મતદાનના દિવસે પણ ગરમીને કારણે ટર્ન આઉટ પર અસર પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ડોક્ટરોના મતે બપોરે 12 થી 3 દરમિયાન સૂર્યના કિરણો સીધા અને આકરા હોવાથી લૂ લાગવાની શક્યતા વધુ રહી છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે। જો બહાર જવું અનિવાર્ય હોય તો માથે સફેદ કપડું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે। સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે હાલમાં જે હવામાન ખાતા તરફથી હીટ વેવની આગાહી કરવામાં આવી છે તે બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારે ત્યાં ઓપીડી તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મૂકવામાં આવ્યા છે। તદુપરાંત એક 10 બેડનો પણ અલગ રૂમ અથવા વોર્ડ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને જો કોઈ પેશન્ટ ઇન કેસ આવે તો એના માટે ઇમરજન્સીમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ડોક્ટર તેમનો નર્સિંગ સ્ટાફને આ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।